અમદાવાદથી ભાવનગર જતા મુસાફરો માટે એક સારા સમાચાર છે। 5,800 કરોડના ખર્ચે ધોલેરાથી ભાવનગર જતો રસ્તો તૈયાર કરવામાં આવ્યો અને આ હાઈવેને કારણે વાહન ચાલકોના સમય અને ઇંધણમાં બચત થશે। નેશનલ હાઈવે ઓફ ઇન્ડિયા અને ભારતમાલા પ્રોજેક્ટે સંયુક્ત રીતે આ હાઈવેનું નિર્માણ કર્યું છે અને આ 109 કિલોમીટરના હાઈવેમાં ચારે ફરતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। તો અત્યારે તો આ હાઈવેનું 4 કિલોમીટરનું કામ હજુ બાકી છે અને છતાં હાઈવેને પ્રાયોગિક ધોરણે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેને લઈ વાહન ચાલકોમાં ખુશી જોવા મળી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 60 લાખ મેટ્રિક ટન કચરા અને 22 લાખ મેટ્રિક ટન ઔદ્યોગિક એસનો ઉપયોગ કરી આ રોડ તૈયાર કરવામાં આવ્યો છે, ત્યારે આ રોડ સંપૂર્ણ તૈયાર થવા પર અમદાવાદથી નારી ચોકડી સુધી માત્ર 2.15 કલાકમાં એટલે કે 2.5 કલાકમાં પહોંચી શકાશે। ખૂબ જ આશાસ્પદ આ રોડ બન્યો છે અને કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત અને ખાસ કરીને ભાવનગર માટે તો બહુ જ મોટી વાત છે। ફ્રિકવન્ટલી અમે લોકો આવતા જતા હોઈએ છીએ અમદાવાદથી ભાવનગર। 4-4.25 કલાકનો રન થાય એ આજે લગભગ 2 કલાક ને 10 મિનિટ કે 2.25 કલાકની આસપાસ અમે પહોંચી શકીએ છીએ। ફાયદા સ્વરૂપ એક એ વસ્તુ થઈ છે કે વચ્ચે હોલ્ડ કર્યા વગર આપણે એક જ ઝાટકે ભાવનગર પહોંચી જઈએ, પણ હજી એવું 1-2 વાર ફીલ થયું મને કે ભાઈ એકાદું હોલ્ટ હોય રસ્તામાં, ક્યાંક બ્રેક કરી શકાય, રિફ્રેશમેન્ટ હોય કે ફેમિલી સાથે જતા હોય તે સ્વાભાવિક છે, નાના બાળકો હોય, લેડીઝ હોય, તો એ એક મુશ્કેલી 1-2 વાર એવું ધ્યાનમાં આવ્યું કે સારું આવું કંઈક ફેસિલિટી હોય તો સારું। બહુ જ સરસ છે। પહેલા જે ભાવનગરનો જૂનો રસ્તો હતો એના કરતા તો બહુ જ અતિશય બહુ સારો છે। બહુ જ શોર્ટ ટાઈમના ત્યાં પહોંચી જવાય છે। 45 મિનિટમાં ધોલેરા પહોંચી જવાય છે, 2.25 કલાકમાં ભાવનગર પહોંચી જવાય છે। બહુ જ ઇઝી વે છે। થોડા ઘણા નાના મોટા પ્રોબ્લેમ્સ છે, જેમ કે રસ્તા સારા કરવાના, હજુ કામ ચાલુ છે એટલા માટે, પણ બાકી રસ્તો બહુ સરસ છે। પહેલા અમે પાલીતાણા પહોંચતા હતા તો બગોદરા થઈને જતા હતા તો અમને 4.5 કલાક 5 કલાક થાય છે। હવે કનેક્ટેડ અહીંથી જઈશું તો અમારું 1.5 કલાકનું બચત થાય છે। 1.5 કલાકનું છેક પાલીતાણા પહોંચતા સુધીનું દોડ, હા, એમાં બી બચત થાય છે। સ્વાભાવિક છે કે ત્યાં જવાથી એટલો રન કરવાથી ના અડધો રન કપાવવાથી 1.5 કલાકની બચત એટલે પેટ્રોલની જ બચત થઈ વધારેમાં વધારે। ગાડીની એવરેજ અને ગાડીની કન્ડિશનમાં બી સુધારો થાય। બેસ્ટ આ તો પદ્ધતિ છે આપણી સારી ગુજરાતની, આ તો છે ગુજરાતનું આ એક પ્રક્રિયાથી બનાવેલો આવ્યો। આ તો શિક્ષા બીજા લોકોએ બી લેવા જેવી છે કે આ કચરાનો ઉપયોગ સહી માર્ગ ઉપર ને સહી રસ્તા ઉપર કરવામાં આવે છે। અમારો અનુભવ બહુ સારો રહ્યો, કેમ કે અમે પેલા જૂના રસ્તે જતા તો અહીંયા 2 કલાક વધી જતી। આપણે આ સમજો કે આ હાઈવે એટલે બહુ સારી વસ્તુ થઈ ગઈ છે, આમ વરદાન ટાઈપ છે આપણી આટો। કેટલા કલાકનો સમય બચ્યો આમાં? આપણે એપ્રોક્સ ઓલમોસ્ટ 1.5-2 કલાક બચી જાય છે આપણે। પેટ્રોલની એમાં સ્મૂથનેસ થાય, કેમ કે આખો રોડ એકદમ સ્મૂથ છે, ક્યાંય ખાડાવડા એ બધું નથી। અત્યારે થોડુંક બહુ કામ બાકી છે, એ થઈ જશે પછી વધારે સારું રહેશે।